જૂનાગઢમાં ગણેશ વિસર્જન કરવા આવેલા યુવાન ડૂબ્યો। ભવનાથના ખોડિયાર ધુનાની આ ઘટના છે। પાણીનો ધસમસતો પ્રવાહ હોવાથી આ યુવાન ડૂબી ગયો છે। 24 વર્ષીય રોહિત વાઘેલા નામનો યુવાન ડૂબ્યો। 3 કલાકથી ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી। યુવાનની શોધખોળ માટે એસડીઆરએફની ટીમ બોલાવવામાં આવી। ભવનાથ પોલીસ પહોંચી ઘટના સ્થળે મગર અને રાત્રિનો સમય હોવાથી શોધખોળની કામગીરી રોકાઈ હતી। વહેલી સવારે ફરી કરાશે શોધખોળ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। મારું નામ વિજય એમ વાડા છે। હું સફાई કામદાર યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું। અમારા વાલ્મિક સમાજમાં ગણેશજીની પ્રાર્થના હતી, એની મૂર્તિ બેસાડી હતી। આજે પધરામણી હતી। પધરામણીના કાર્યક્રમમાં અનેક લોકો જોડાણા હતા। અમારા વાલ્મિક સમાજનો એક રોહિત નામનો છોકરો આ ગુનાની અંદર તરવા પડ્યો ગણપતિ બાપાની મૂર્તિ પધરાવીને, તો લાપતા છે। ફાયરની ટીમ, પોલીસ તંત્ર, એનડીઆરએફની ટીમ અને તમામ લોકો અને અમારા સમાજના યુવાનોએ ખૂબ જ મહેનત કરી છે। અત્યાર સુધી તેનો પતો મળેલો નથી અને અત્યારે એનઆરએફ ટીમનું કહેવાનું એવું છે કે આ ગુનાની અંદર મગરો છે, અંધારાની સમસ્યા પણ છે। તેના હિસાબે રેસ્ક્યુ કરવાની અંદર ઘણી મુશ્કેલી પડે છે। ત્યારે સવારના 7 વાગ્યા પછી પાછી આ કાર્યક્રમ ચાલુ થાય અને ડેડ બોડી અથવા ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સાજો સારો મળે એવી આપણે ગણપતિ દાદા પાસે પ્રાર્થના કરીએ। કોર્પોરેશનની ટીમે પણ ખૂબ મહેનત કરી છે। કમિશનર સાહેબનો પણ સહકાર છે, એસપી સાહેબનો પણ સહકાર છે, ડીવાયસપી સાહેબનો સહકાર છે, પોલીસ તંત્ર અને તમામે અમને ખૂબ જ મદદ કરી છે।